જોને ધન્ય ધરા હે જોને ધન્ય ધરા સૌરાષ્ટ્રની જરે એ જ્યાં જુનાળે ગઢ ગિરનાર એ પણ જોને લીલી પરિક્રમા કોઈ કરે એની 84 મટી જાય। બોલો શ્રી જય ગિરનારી। જય માતાજી, જય સાળંગપુર દાદા। કેમ છો બધા? તમે બધા મજામાં જશો અને તમને મારી ચેનલમાં સ્વાગત છે। જો કે મને હમણાં મજા નહોતી એટલે મારા અવાજમાં તમને ધીમો જણાશે। તો આજે આપણે 2024ની ગિરનારની પરિક્રમા વિશે વાત કરવાના છીએ। તો આ પરિક્રમામાં અમારા સ્ટાફના ભાઈઓ તથા બહેનો ગયેલા અને તેમણે મને વિડીયો મોકલેલો। તો આપણે આજે પરિક્રમા વિશે થોડી વાત કરીશું અને પરિક્રમાનું શું મહત્ત્વ છે એ પણ જોઈશું। આ વખતે પણ ભક્તોનો ઘસારો તો એટલો જ હતો કે જે તંત્રને એક દિવસ ગેટ વહેલો ખુલ્લો મૂકવો પડ્યો। અને આ પરિક્રમા સૌ પ્રથમ તો ભગવાન શ્રી કૃષ્ણએ જ કરેલી, કેમ કે તેમની ઉપર આવી પડેલા પાપનું નિવારણ કરવા માટે થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ આ પરિક્રમા કરવા આવ્યા હતા। અને તેની સાથે 33 કોટી દેવી દેવતા, નવનાથ, ગુરુદત્ત મહારાજ, અશ્વસ્થામા વગેરે પણ આ પરિક્રમામાં જોડાયેલા। અને એ આપણા ભાગ્યમાં હોય ને તો આ પરિક્રમામાં તેઓ આપણને જરૂરથી મળે છે, આપણને ભેટો થઈ જાય છે અને દર્શન થાય છે। તેમજ આ પરિક્રમામાં તેની ચરણ રજ હોય છે, માટે ભક્તો ભાવભક્તિ સાથે જય ગિરનારીના નારા સાથે આગળ વધે છે। અત્યારે વેકેશન હોય છે, ભક્તો પોતાના ખેતરની સિઝનમાંથી પણ થોડા નવરાશમાં હોય છે, તેથી પરિક્રમામાં યાત્રાળુઓ આપણને વધારે જોવા મળે છે। પહેલાંના વખતમાં તો ઘરડા લોકો જ આ યાત્રા કરવા જતા, પણ અત્યારે તો નવયુવાનો પણ પોતાની સફર ત્યાં મોજ કરવા જાય છે અને યાત્રા પણ કરવા જાય છે। પરિક્રમામાં નળ પાણીની ઘોડી, માલવેડાની ઘોડી, આવી 3 ઘોડીઓ આવે છે જે થોડી આકરી છે। અને આ પરિક્રમા જૂનાગઢથી 5 કિલોમીટર દૂર ભવનાથ સ્થિત ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ 11 ભવનાથમાં યાત્રિકો ભેગા થઈ જાય છે। અને એ જ રાત્રિએ આ પરિક્રમા 11ને દી સંતો અને વહીવટ અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવે છે। અને સાથે તમે જો જતા હોય તો લેવાની વસ્તુઓમાં પણ પ્લાસ્ટિક વગરની વસ્તુઓ તમે લઈ જઈ શકો છો। તમારી રોજની દવાઓ હોય, બીપી, સુગર, પથરીની, તો એ પણ ચોક્કસ સાથે લઈ જાવી અને એ ખિસ્સામાં પણ રાખવી અને તમારી બેગમાં પણ રાખવી। તેમજ જે નોર્મલ દવા હોય કે જે તાવ, શરદી, ઉધરસની પણ સાથે લેવી અને માસ્ક પહેરવું। આ પરિક્રમામાં ગ્રુપમાં જતા હોય ને એ લોકો અન્નક્ષેત્રનું જમતા પણ નથી અને બળતણ વીણી અને માણીંગો બનાવી, માણીંગો એટલે કે પથ્થરનો ચૂલો બનાવી અને રસોઈ કરતા હોય છે અને મોજ કરતા હોય છે। ઘણા પરિક્રમાર્થીઓ 1.5 જ દિવસમાં પરિક્રમા પૂરી કરી દે છે અને ઘણા હોય છે તે નિયત થયેલા પરંપરાગત 5 દિવસનું રોકાણ કરે છે અને તે પ્રમાણે પરિક્રમા કરે છે। તેમાં એક ભવનાથમાં પહેલી રાત્રિ રોકાય છે અને ત્યાર પછી તેઓ ત્યાંથી 12 કિલોમીટર જૂના બાવાની નદીએ જાય છે અથવા સરકડિયા જાય છે। પ્રથમ પડાવ હોય છે જ્યાં ભક્તો રાત્રિ રોકાણ કરે છે, ત્યારથી 8 કિલોમીટર જ્યાં પડાવ કરે છે અને પછીના 8 કિલોમીટર જાય છે અને બોરદેવી પડાવ કરે છે અને ત્યાંથી પરિક્રમા પૂર્ણ થાય છે। ખાસ સૂચના કે તમે એક તો પ્લાસ્ટિક ના લઈ જતા અને ત્યાં રાંધેલો ખોરાક છે એ ત્યાંના પ્રાણીઓ કે પક્ષીઓને બિલકુલ ના આપો, કેમ કે કુદરતે તો તેની વ્યવસ્થા જંગલમાં કરી જ છે, ફળ, ફૂલ, પાંદડા વગેરે। તો તેમને આપણે તે રાંધેલો ખોરાક આપી
અને તેમનું સ્વાસ્થ્ય બગાડવું ના જોઈએ. આપણે તેની નાતમાં ભળી જવાનું નથી, પણ જરાક માણસ થઈ અને દયા રાખવાની છે. અને તંત્ર દ્વારા પણ આ વખતે વ્યવસ્થા ખૂબ જ સારી રાખી છે. રાવટીઓ તેમજ ડૉક્ટરો તેમજ મેડિકલ તાલીમાર્થી પામેલા કર્મચારીઓ અને પોલીસ તંત્રએ પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરી છે. પાણીની વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે. બધા જ શાંતિથી જય ગિરનારીના નાદ સાથે સુખરૂપ હેમખેમ પરિક્રમા કરો. અને અત્યારે ન ગયા હોય તો આવતા વર્ષનો પ્લાન કરી અને પરિક્રમા, જો તમારી તબિયત સારી હોય અને તબિયતને અનુકૂળ હોય તો આ પરંપરાની પરિક્રમા આવતા વર્ષે ચોક્કસ કરજો. ચલો ફરીથી મળીશું. જય ગિરનારી બધાને. અને હા, કે ગિરનારની લીલી પરિક્રમા માટે જાહેર કરેલ રસ્તાઓ અને કેડીઓ કે જે એ કેડી અને રસ્તાને મૂક્યા વગર શોર્ટકટ અપનાવવો નહીં, કેમ કે હિંસક પ્રાણીઓ છે એ દૂર ખસેડાયેલા હોવાથી જો તમે શોર્ટકટ અપનાવો તો ત્યાં હિંસક પ્રાણીઓનો ભેટો થઈ જાય. એટલા માટે થઈ અને જે આ રસ્તાઓ અને કેડીઓ જાહેર કરી છે તે રસ્તા ઉપર જ ચાલવું. તો એ રસ્તો છે ભવનાથથી રૂપાયતન સુધીનો રસ્તો, રૂપાયણથી ઇટવા સુધીનો રસ્તો, ઇટવાથી 4 ચોક થઈ અને ઝીણા બાવાની મઢી સુધીનો રસ્તો, જાંબુડી થાણાથી 4 ચોક સુધીનો રસ્તો, ઝીણા બાવાની મઢીથી માળવેલા સુધીનું કેડી અને ઝીણા બાવાની મઢીથી સરકડિયા હનુમાન સુધીની કેડી, માલીડાથી પાટવડ કોઠા થઈ અને સૂરજકુંડ સુધીનો રસ્તો, સૂરજકુંડથી સરકડિયા સુધીનો રસ્તો અને સૂરજકુંડથી સુખનાળા સુધીનો રસ્તો, સુખનાળાથી માળવેલા સુધીની કેડી અને માળવેલાથી નળ પાણીની ઘોડીની કેડી અને નળ પાણીની ઘોડીથી નળ પાણીની જગ્યા સુધીની કેડી, નળ પાણીની જગ્યાએથી બોરદેવી 3 રસ્તા સુધીની કેડી અને 3 રસ્તાથી બોરદેવી સુધીનો રસ્તો, બોરદેવીથી ભવનાથ સુધીનો રસ્તો. યાત્રાળુઓ આ નિયત કરાયેલ માર્ગને અનુસરે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે અને ખાસ વિનંતી કરી છે. તો એ માટે તમે શોર્ટકટ રસ્તો અપનાવશો નહીં. અને યાત્રાળુઓ માટે પણ માર્ગદર્શિકા આપી છે. ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન પ્રકૃતિનું જતન કરીએ, વૃક્ષ કે તેની ડાળીઓને નુકસાન ન કરીએ, પ્રાણીઓને પણ નુકસાન ન કરીએ, પરિક્રમા દરમિયાન આગ ન લાગે તેની કાળજી રાખીએ અને પરિક્રમાના રસ્તે કે જંગલમાં ક્યાંય પણ ફટાકડા ન ફોડીએ. નિયમ અનુસાર જાહેરનામાની અમલવારી ખાસ કરવી જોઈએ. અને જૂનાગઢમાં છે તો રસ્તો છે એ પણ ગિરનાર પરિક્રમા દરમિયાન ભરડાવાવ ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. જૂનાગઢમાં આગામી 23/11/23થી 27/11 સુધી પરંપરાની રીતે ગિરનાર પરિક્રમા યોજાનાર છે, જેમાં લાખોની સંખ્યામાં જનમેદની એકત્રિત થાય છે અને પરિક્રમા દરમિયાન વિશાળ જન સમુદાય અને ભૂતકાળનો અકસ્માત અવરજવરને અડચણ ન પડે તે માટે ટ્રાફિક નિયંત્રણ કરવા માટે સાવચેતીના. તો જો તમને આ વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો. અને મારી ચેનલ પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા જ્ઞાન સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.